નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4થી લઈને 5, 6, 7, 8 બધા જ ધોરણમાં આધારભૂત વિષય તરીકે શારીરિક શિક્ષણનો અભ્યાસ કરવાનો હોય છે. શારીરિક શિક્ષણમાં અલગ અલગ બિંદુઓનો અભ્યાસ કરવાનો હોય છે. એમાં એક એથ્લેટિક વિભાગ આવે છે. એથ્લેટિક વિભાગ અંતર્ગત પણ ઘણા બધા બિંદુઓ આવે છે, જેમાં દોડ, કૂદ, ફેંક વગેરે જેવા અલગ અલગ વિભાગો આવે છે. એમાં 2 પ્રકારની કૂદ આવે છે. એક લાંબી કૂદ, લાંબી કૂદની સાથે જ એક જોડાયેલી બીજી કૂદ આવે છે ત્રિપગી કૂદ. એટલે લાંબી કૂદને લોંગ જમ્પ કહે છે અને આ ત્રિપગી કૂદને ટ્રિપલ જમ્પ પણ કહેવામાં આવે છે. એની સાથે બીજી આવે છે ઊંચી કૂદ, એટલે કે હાઈ જમ્પ. તો ધોરણ 4થી લઈને 8 સુધી આ એથ્લેટિક વિભાગ અંતર્ગત લાંબી કૂદનો અભ્યાસ કરવાનો હોય છે. અલગ અલગ ધોરણ પ્રમાણે એનો અભ્યાસ થતો હોય છે. તો આજે આપણે લાંબી કૂદ બિંદુનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે સૌથી પહેલાં લાંબી કૂદ એટલે શું, જે લાંબી કૂદના કૌશલ્યો, લાંબી કૂદ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો અને કૂદ વિશે આટલું જાણો. આ બિંદુમાં આપણે આટલી બાબતોનો અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલું છે લાંબી કૂદ. તો લાંબી કૂદ એટલે શું? તો લાંબી કૂદ એટલે લાંબો કૂદકો મારવા માટે એક મોટો લંબચોરસ રેતીનો ખાડો તૈયાર કરવામાં આવે છે. ખાડાની બહાર એક લાકડાનું પાટિયું જમીનમાં બેસાડેલું હોય છે. તેને ઠેક પાટિયું કહેવાય છે. ઠેક પાટિયા પરથી કૂદી રેતીના ખાડામાં પડવાનું હોય છે. તો લાંબી કૂદ કરવા માટે કૂદકો આપણે જે લગાવવાનો હોય છે, એ કૂદકો લગાવવા માટે એક મેદાનમાં લંબચોરસ ખાડો કરવાનો હોય છે અને આ ખાડો જે છે એ રેતીથી ભરવામાં આવે છે. ખાડાની બહાર એક સફેદ કલરનું પાટિયું એ લગાવવામાં આવે છે, જેને ઠેક પાટિયું કહેવામાં આવે છે. એ કૂદતી વખતે એના ઉપર જે મજબૂત પગ હોય એ પગ મૂકીને કૂદવાનું હોય છે, એટલે પગેથી ઠેક લેવાની હોય છે, એટલે એને ઠેક પાટિયું કહેવામાં આવે છે. આ ઠેક પાટિયા પરથી કૂદીને રેતીના ખાડામાં પડવાનું હોય છે, જેને આપણે લાંબી કૂદ કહીએ છીએ. એના પછી છે લાંબી કૂદના કૌશલ્યો. તો લાંબી કૂદના 4 કૌશલ્યો છે. કયા કયા કૌશલ્યો છે? તો સૌથી પહેલું કૌશલ્ય છે પેશકદમી, જેને આગમ દોડ પણ કહેવામાં આવે છે. તો પેશકદમી અથવા આગમ દોડ એટલે શું? તો આગમ દોડ એટલે કૂદકો લેતા પહેલાંની દોડ. લાંબી કૂદ આપણે કહીએ, લાંબુ કૂદકો લઈએ એના પહેલાં દોડના પરિપથ પરથી દોડીને પછી કૂદકો લેવાનો હોય છે, જેને આગમ દોડ કહેવામાં આવે છે અથવા પેશકદમી કહેવામાં આવે છે. બીજું કૌશલ્ય છે પગઠેક. તો પગઠેક એટલે બરાબર ઠેક પાટિયા પરથી ફોર્સ એટલે તાકાત સાથે દોડીને કૂદવું. દોડતા દોડતા આવીએ અને બરાબર ઠેક પાટિયા પર પગ મૂકીને બરાબર તાકાતથી રેતીના ખાડામાં પડવાનું હોય છે, એટલે કંઈક કૂદવાનું હોય છે. ત્રીજું કૌશલ્ય છે ઉડ્ડયન.
ઉડ્ડયન એટલે હવામાં ઉડવું અથવા તરવું. કૂદ લીધા પછીનું હવામાનનું ઉડ્ડયન એટલે આપણે કૂદકો તો લઈ લીધો, તો કૂદકો લેતા પહેલાં અને ખાડામાં નીચે પડતા પહેલાં થોડો સમય આપણે હવામાં રહીએ છીએ. આ હવામાં સાયકલિંગ કરીએ અને હવામાં ઉડીને પડીએ એને કહીશું ઉડ્ડયન. ચોથું કૌશલ્ય છે ઉતરણ. ઉતરણ એટલે હવામાં છીએ, હવે હવામાંથી આપણે નીચે ખાડામાં પડીશું એટલે છેલ્લે ખાડામાં પડવું એને આપણે ઉતરણ કહીશું. તો લાંબી કૂદના 4 કૌશલ્યો છે. એક પેશકદમી. પેશકદમી એટલે કૂદકો લેતા પહેલાંની દોડ. બીજું છે પગઠેક એટલે બરાબર ઠેક પાટિયા પરથી ફોર્સ સાથે દોડીને કૂદવું. ત્રીજું છે ઉડ્ડયન, કૂદ લીધા પછીનું હવામાનનું ઉડ્ડયન. ચોથું છે ઉતરણ, છેલ્લે ખાડામાં પડવું. આ 4 કૌશલ્યો લાંબી કૂદના. આગળ જોઈશું, લાંબી કૂદ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? લાંબી કૂદ તો કરવી છે, પણ લાંબી કૂદ કરતી વખતે કઈ કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની હોય છે? તો સૌથી પહેલું છે ઠેક પાટિયાથી દૂર જઈ તેજ ગતિથી દોડતા કૂદવા માટે આવો. તો ઠેક પાટી હોય છે એનાથી દૂર જવાનું. દૂર જઈને તેજ ગતિથી એટલે ઝડપી ગતિથી દોડતા કૂદવા માટે આવવાનું હોય છે. બીજું છે મજબૂત પગ. જે પગથી ઠેક ફાવતી હોય તે, એટલે આપણો પગ જે મજબૂત હોય, જેની પૂરેપૂરી તાકાત, બંનેમાંથી એક પગ એવો હોય છે જેમાં તાકાત આપણે વધારે લગાવીએ છીએ. બંને પગ કોઈ માણસના સરખા હોતા નથી, બંને પગમાં સરખી તાકાત હોતી નથી. એક પગ એવો હોય છે જે મજબૂતાઈથી કામ કરતો હોય છે. એટલે મજબૂત પગ જે પગથી ઠેક ફાવતી હોય તે બરાબર ઠેક પાટિયા પર જ પડે તે રીતે આવો. તો મજબૂત પગ છે એ ઠેક પાટિયા ઉપર આવો. ત્રીજું છે ઠેક પાટિયા પરથી ફોર્સ સાથે કૂદ લો. એટલે ઠેક પાટી હોય એના ઉપર બરાબર તાકાત સાથે ત્યાંથી કૂદવાનું હોય છે. ખાડામાં પડતી વખતે હાથ હંમેશા આગળ રાખો. તો લાંબી કૂદના ખાડામાં પડવાનું હોય તો પડતા વખતે આપણા બંને હાથ હોય એ આગળ રાખવાના હોય છે. જો પાછળ હોય અને પાછળ રેતીના સ્પર્શ થઈ જાય તો ફાઉલ ગણાતું હોય છે. એટલે બંને હાથ આગળ રાખવાના હોય છે. બંને હાથ ઈજા મુકાય ત્યાંથી પછી એનું માપ ગણવામાં આવે છે. એટલે એટલું કૂદકાનું માપ ઓછું આવે છે. એટલે બંને હાથ આગળ રાખવાના હોય છે. હવે જે ખાડામાં રેતી મોઢામાં કે આંખમાં ન જાય તેની કાળજી રાખો. તો ખાડામાં જે રેતી હોય છે એ રેતી આપણા કૂદતી વખતે મોઢામાં ના જાય કે આંખમાં ના પડે તેની બરાબર આપણે કાળજી રાખવાની હોય છે. એવી રીતે કૂદવાનું હોય છે. લાંબી કૂદનો અભ્યાસ નિયમિત કરો. તો લાંબી કૂદ કરતી વખતે આપણે એનો અભ્યાસ જે છે એ અભ્યાસ નિયમિત રૂપે કરવો જોઈએ, જેથી લાંબી કૂદ આપણને બરાબર ફાવી જાય. આગળ જોઈશું કૂદ વિશે આટલું જાણો. તો લાંબી કૂદ છે એના વિશે કઈ કઈ બાબત આપણા ધ્યાનમાં રહેવી જોઈએ, કઈ માહિતી આપણને હોવી જોઈએ. તો લાંબી કૂદનો ખાડો 9 મીટર લાંબો, 2.75 મીટર પહોળો અને 50 સેન્ટીમીટર જેટલો ખાડો ઊંડો હોય છે, જેમાં 30 સેન્ટીમીટર જેટલી રેતી ભરેલી હોય છે. તો લાંબી કૂદ હોય છે એનો જે ખાડો હોય છે એ ખાડાનું માપ જે છે એ પણ નક્કી છે. તો 9 મીટર એ લાંબો હોય છે. પહોળો કેટલો હોય છે? તો 2.75 મીટર પહોળો રાખવામાં આવે છે અને 50 સેન્ટીમીટર જેટલો ખાડો ઊંડો હોય છે, જેમાં 30 સેન્ટીમીટર જેટલી રેતી ભરવામાં આવે છે. બીજું છે ઠેક પાટિયું 1.22 મીટર લાંબુ, 20 સેન્ટીમીટર પહોળું અને 10 સેન્ટીમીટર જાડું હોય છે. તો ઠેક પાટિયાનું પણ માપ છે.
તો 1.22 મીટર આ ઠેક પાટિયું હોય છે એ લાંબુ હોય છે. 20 સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે અને 10 સેન્ટીમીટર એની જાડાઈ હોય છે. ખાડાથી 1 મીટરના અંતરે તે જમીનમાં મજબૂત રીતે બેસાડેલું હોય છે. તો ખાડો હોય છે લાંબી કૂદનો, એનાથી 1 મીટરના આગળના અંતરે આ ઠેક પાટિયું જમીનમાં મજબૂત રીતે બેસાડેલું હોય છે. તે નીકળી ના જાય એટલા માટે મજબૂત રીતે બેસાડવામાં આવે છે. ઉપરથી તેને સફેદ રંગથી રંગી દેવામાં આવે છે, જેથી તે દૂરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય. તો એને સફેદ રંગથી રંગવામાં આવે છે. તો દોડના હરીફો હોય એ દૂર ઊભા હોય તો દૂરથી પણ એને ઠેક પાટિયું છે એ દેખાય, એટલા માટે એને સફેદ રંગથી રંગવામાં આવે છે. દોડ પથ લગભગ 40 મીટરનો હોય છે. દોડનો જે પથ એટલે દોડવા માટે જે પરિપથ હોય છે, રસ્તો હોય છે, એ 40 મીટર એનો માપ હોય છે. ત્યાંથી દોડીને પછી આવીને ખાડામાં કૂદવાનું હોય છે, એટલે લોંગ જમ્પ, લાંબી કૂદ કરવાની હોય છે. કૂદતી વખતે પગ ઠેક પાટિયાની ખાડા તરફની ધાર તરફથી સહેજ પણ બહાર નીકળે તો ફાઉલ ગણાય. કૂદતી વખતે આપણે પગ એવી રીતે મૂકવો જોઈએ કે પગ જો ઠેક પાટિયાથી આગળ જાય તો ફાઉલ ગણાતું હોય છે. એટલે બરાબર એની ધાર છે બહારની ધાર દોડીને આવીએ એટલે પહેલી ધાર આવે ત્યાં કહો તો સ્પર્શ થાય. બહારથી કૂદો તો પણ ચાલે, બરાબર મધ્યમાં ઠેક પાટિયા પર પગ આવે તો પણ ચાલે. પણ જો ઠેક પાટિયાથી બહારની બાજુ આગળની તરફ પગ આપણું પડે તો એ ફાઉલ ગણાતું હોય છે. તો આટલી માહિતી આપણને લાંબી કૂદ કરતી વખતે હોવી જોઈએ. લાંબી કૂદનું માપ ઠેક પાટિયાની ખાડા તરફની ધારથી કરી ખેલાડીના શરીરનો જે ભાગ નજીક પડ્યો હોય ત્યાં સુધી લેવાય છે. તો લાંબી કૂદનું જે માપ હોય છે તો ક્યાંથી લેવામાં આવે છે? તો ઠેક પાટિયાની જે ધાર હોય છે, અંદરની બાજુની ધાર, એ ધારથી ખેલાડી જો પડ્યો હોય છે ત્યાં નજીક હોય એને માપ લેવામાં આવે છે. કૂદ્યો હોય પણ ઘસડીને આગળ જાય તો પહેલાં જે એના પગના નિશાન પડ્યા હોય ત્યાં એનું માપ લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ખેલાડીને કૂદવા માટે 3 તક આપવામાં આવે છે અને તેમાંથી જે માપ વધારે હોય છે તેને ગણવામાં આવે છે. તો ખેલાડી હોય છે એને 3 ચાન્સ આપવામાં આવે છે. એમાંથી સૌથી વધારે કૂદકો લાંબો જે એને લગાવે હોય એને સાચું માપ ગણવામાં આવે છે. આવી રીતે દરેક ખેલાડીને 3 તક આપવામાં આવે છે. એમાંથી જે વધારે કૂદકો લગાવે હોય એ પ્રકારે એનું માપ ગણવામાં આવે છે. તો આપણે લાંબી કૂદ વિશે આટલી માહિતી મેળવી. તો લાંબી કૂદ એટલે શું? લાંબી કૂદના કૌશલ્યો 4 કૌશલ્યો છે. લાંબી કૂદ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો અને કૂદ વિશે આટલું જાણો. આના વિડીયો યુટ્યુબ પર પણ ઘણા બધા ઉપલબ્ધ વિડીયો છે. ઘરે બેસીને આપણે એનો જોઈને અભ્યાસ કરી શકીએ. રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાંબી કૂદ કરેલા સારા ખેલાડીના વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. એનો પણ જોઈને આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આપણને લાંબી કૂદમાં યોગ્ય રીતે આગળ વધવા માટે એક તો નિયમિત અભ્યાસની જરૂર છે. તો ઘરે પણ આપણે એને અભ્યાસ કરી શકીએ. એકદમ આપણો પાવર આવતો હોતો નથી, એમાં ધીરે ધીરે કૂદકા લગાવતા આપણો કૂદકો એ લાંબો થતો હોય છે. તો લાંબી કૂદ વિશે આપણે આટલી માહિતી મેળવી. नमस्कार। लंबी कूद का रनवे 100 मीटर यानी 328 फुट का होता है। यहीं से दौड़कर लॉन्ग जंप करना होता है।
कुछ कैंडिडेट्स 100 मीटर की दूरी का उपयोग नहीं करते। वे 100 मीटर की दूरी से पहले ही दौड़कर लंबी कूद करते हैं। पूरे 100 मीटर की दूरी से दौड़ते हुए जंप करें। ऐसा करने से जंप ज़्यादा दूर तक होगी। जितना ज़्यादा तेज़ी से दौड़कर जंप करोगे, जंप दूर तक होगी। 4 से 6 कैंडिडेट्स का ग्रुप बनाकर तैयारी करें और आपस में कंपटीशन करें कि कौन ज़्यादा दूर तक कूद सकता है। लड़कियों को भी अपने ग्रुप में शामिल करें। लॉन्ग जंप के लिए इस प्रकार से तैयारी करें कि टेक ऑफ बोर्ड यानी टेक ऑफ लाइन के ऊपर ही पैर आए, न तो टेक ऑफ लाइन से पहले और न ही टेक ऑफ लाइन के बाद। यहाँ स्क्रीन पर टेक ऑफ बोर्ड और फाउल लाइन मार्क किया गया है, प्लीज़ इसे ध्यान से देखें। जंप करते समय सैंड पीट के अंदर हाथ आगे की तरफ करते हुए लैंडिंग करें। पीछे की तरफ हाथ लगाने पर कूद की माप वहीं से ली जाती है। टेक ऑफ हमेशा एक पैर से ही लें, जिस पैर से आपको सुविधा हो, परंतु हवा में उड़ते हुए दोनों पैरों को लैंडिंग के समय मिलाते हुए लैंड करें। फाउल लाइन को पैर या आपका शूज़ टच नहीं होना चाहिए। गलती से भी फाउल लाइन को मामूली सा भी शूज़ टच होगा तो फाउल माना जाएगा। जंप करेक्ट होने पर रेफरी द्वारा वाइट कलर का फ्लैग और जंप फाउल होने पर रेड कलर का फ्लैग दिखाया जाता है। लॉन्ग जंप के दौरान अच्छी क्वालिटी के शूज़ पहनकर ही जंप करें, क्योंकि रनवे एशियन गेम या ओलंपिक जैसा साफ सुथरा बिल्कुल नहीं होगा। यदि जंप के लिए दौड़ते समय पैर के नीचे एक भी पत्थर या कंकर आया तो आपकी दौड़ स्पीड कम हो जाएगी और निर्धारित जंप की दूरी शायद न कूद पाए। इसलिए प्लीज़ शूज़ ज़रूर पहनें। 100 मीटर दूर से दौड़ते हुए कूदें और लैंडिंग के समय सर्वप्रथम पैरों को टिकाते हुए आगे की तरफ हाथों का सपोर्ट लेते हुए गिर जाएं। बॉडी में किसी भी तरह की चोट या मोच नहीं आएगी। तो हेलो दोस्तों, मैं अजय आपके पास और एक नई वीडियो लेके आया हूँ। दोस्तों, आज की वीडियो बहुत ज़्यादा इंटरेस्टिंग होने वाली है, क्योंकि आज मैं बताऊँगा आपको लॉन्ग जंप कैसे करते हैं। दोस्तों, अगर आपको भी लॉन्ग जंप करना है, लॉन्ग जंप सीखना है, लॉन्ग जंप कैसे करते हैं, लॉन्ग जंप के रूल्स, अगर आपको इन सारी चीज़ों को पता करना है तो इस वीडियो को शुरू से लेके एंड तक देखो। अगर आप दोस्तों किसी भी ट्रेनिंग के लिए जा रहे हो, फिज़िकल ट्रेनिंग के लिए जा रहे हो या कुछ भी फिजिकल के लिए जा रहे हो, दिल्ली पुलिस का फिजिकल है, किसी चीज़ का ही फिजिकल है, तो इस वीडियो को पूरा देखें, जिससे आपका लॉन्ग जंप का फिजिकल निकल जाएगा। दोस्तों, जैसे कि आप देख रहे हो कि मैं लॉन्ग जंप पिट पे आ चुका हूँ। दोस्तों, मैं आपको कुछ टिप्स बताने वाला हूँ। मैं आपको आज बताऊँगा 4 टिप्स बताऊँगा। आपकी पहली टिप्स ये है कि पहला, आपको लॉन्ग जंप करते टाइम रनअप अच्छा लेना है। रनअप कैसे लेना है, कैसे आपका फाउल नहीं होगा, चलो मैं आपको बताता हूँ। जैसे कि आपका ये बोर्ड दिख रहा है, आपको सफ़ेद कलर का ये बोर्ड है, इसको आपको लॉन्ग जंप लेते टाइम क्रॉस नहीं करना। इस बोर्ड को पैर से क्रॉस नहीं करना। आपका पैर जो होगा बोर्ड के पीछे होना चाहिए हमेशा। और आपको ये ध्यान रखना है कि अगर आप इसको क्रॉस करते हो तो आपका फाउल हो जाएगा। आपको फाउल नहीं करना। आपको 3-4 इंच मिलते हैं लॉन्ग जंप करने के लिए, इसलिए आपको फाउल नहीं करना है। इस फाउल को बचाने के लिए मैं आपको टिप बता रहा हूँ। आपको अपने स्टेप्स गिन लेने होंगे, जितने स्टेप्स से आप मारते हो। जैसे मैं करता हूँ 30 स्टेप्स से, तो मैं 30 स्टेप्स गिनूंगा जिससे मेरा फाउल ना हो। चलो दोस्तों, स्टेप्स दिखाता हूँ, स्टेप्स कैसे गिनते हैं। जैसे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30। जैसे कि दोस्तों देख सकते हो कि ये मेरा स्टेप है। ये मैंने स्टेप इसलिए गिना कि अगर मैं स्टेप्स गिनूंगा तो मेरा फाउल नहीं होगा, मेरा पैर आगे नहीं जाएगा, मेरा पैर बोर्ड के आगे नहीं बढ़ेगा। इसलिए आपको स्टेप्स गिनना चाहिए, क्योंकि जिससे आपका फाउल नहीं होगा। पहला स्टेप ये है। आपको रनअप अच्छा लेना होगा। सबसे पहले जितना स्पीड है आपका, उतने स्पीड से रनअप लेना होगा। पहले आपका धीरे धीरे, उसके बाद आपको
पहले स्टेप में मैंने आपको ये बताया कि लॉन्ग जंप अच्छा करने के लिए आपको सबसे पहले रन अप अच्छा करना पड़ेगा। अब आपका दूसरा स्टेप्स ये है कि लॉन्ग जंप करने के लिए जैसे आपका ये बोर्ड है, आपको टेक ऑफ अच्छा लेना पड़ेगा। टेक ऑफ अच्छा लेने से, टेक ऑफ कैसे लेते हैं मैं आपको बताता हूँ। बोर्ड जो है, बोर्ड पे पैर मार के यू, जब आप इस पैर से करोगे तो आपका हाथ जो होगा ये इधर आएगा, लेफ्ट वाले पैर से करोगे तो राइट वाला हाथ ऊपर आएगा। अगर आप करते हो राइट वाले पैर से करते हो तो लेफ्ट वाला हाथ ऊपर आएगा। आपको ऐसे करना है। ये आए आप, ये आए, जंप लिया, उसके बाद ये मारने आपको, और उसके बाद ये मार के ये करना आपको। और आपको ध्यान रखना है कि बोर्ड से पैर आगे ना जाए, आपको ये जाना है, उसके बाद आपको ये करना है, ये करना है आपको। जैसे कि मैंने आपको बताया, यह हमारा था दूसरा स्टेप। तो जब टेक ऑफ करते हैं तो हमें क्या करना है, हमें इस पैर को दबाना है और ये वाला हाथ हमें ऊपर लाना है, और उसके साथ हमें अपना चेस्ट मारना है, जिससे हमारा लॉन्ग जंप बेहतर आए। ये करना आपको, ये चेस्ट मारना है आपको चेस्ट मारोगे तो आपका लॉन्ग जंप अच्छा आएगा, और जितना आप लॉन्ग जंप करते हो उससे अच्छा आप इधर कर पाओगे। आपका तीसरा स्टेप ये है कि जब आप लॉन्ग जंप करते हो तो आपका फ्लाइट अच्छा होना चाहिए। अगर आपका फ्लाइट अच्छा होगा तो आप अच्छे तरीके से लॉन्ग जंप कर पाओगे और आपका लॉन्ग जंप ज़्यादा दूर तक जाएगा। दोस्तों, कुछ लोग मैंने देखा है कि ऐसे करते, ये भागते हुए आए और ये किया और ये गिर गए। दोस्तों, आपको बिल्कुल ऐसे नहीं करना, आपको ऐसे करना है। ये भागते हुए आए, आपको फ्लाइट लेना पूरी अच्छी तरीके से। ये जैसे आप देख सकते हो, मैंने फ्लाइट लिया, मैं ऊपर गया। अगर हम ऊपर जाएंगे तो हमारा डिस्टेंस और बढ़ेगा। जितना अगर हम 7 मीटर मारते हैं तो हम मारेंगे 7.5 मीटर, अगर हम फ्लाइट लेके मारेंगे तो। और आपका पोस्टर ऐसे होना चाहिए, फ्लाइट जब लेते हैं तो हमारा पोस्टर हवा में यू आना चाहिए। दोस्तों, आपका चौथा स्टेप ये है कि लैंडिंग। आपको लैंडिंग कैसे करना है वो आज मैं आपको सिखाने वाला हूँ इस वीडियो में। आप जब लॉन्ग जंप करते हो तो कुछ लोग यूँ करते हैं, ये लॉन्ग जंप किया उसने, ये गिर गया, और आप देख सकते हो उसने हाथ ये रख दिया। कुछ लोग होते हैं ये इधर से पीछे आ गए, लेकिन आपको दोस्तों ऐसे नहीं करना। अगर आप लॉन्ग जंप कर रहे हो तो जैसे आप इधर आए तो आपको पीछे नहीं गिरना, आपको लॉन्ग जंप करते हुए आगे गिरना है, जिससे आप जितना मारोगे, आप अगर पीछे हाथ लगाओगे तो आपका काउंट इधर से, लॉन्ग जंप काउंट आपका इधर से होगा। इसलिए दोस्तों आप देखना जैसे मैं करूँगा। ये मैं भागते हुए आया, ये आपको पीछे नहीं गिरना। अगर पीछे गिरोगे तो आप जहाँ गिरोगे उधर से, जैसे आपका हाथ इधर रखा तो आपका लॉन्ग जंप काउंट इधर से होगा, इसलिए आपका लॉन्ग जंप कम हो जाएगा। इसलिए आपको लैंडिंग पे ज़्यादा ध्यान देना है। जैसे कि दोस्तों आपने देखा कि मैंने लॉन्ग जंप किया। हमेशा जब भी लॉन्ग जंप करते हो तो लॉन्ग जंप करने के बाद पिट के बाहर से आओ, जिससे आपका, अगर आप पिट के अंदर से आओगे, जहाँ से आप आओगे, जहाँ आप लास्ट हाथ रखोगे उधर से आपका लॉन्ग जंप काउंट होगा। इसलिए दोस्तों हमेशा ये कोशिश करना कि हमेशा जब भी लॉन्ग जंप करो पूरी बॉडी आपकी आगे होनी चाहिए, और आप लॉन्ग जंप फिनिश करने के टाइम लॉन्ग जंप करके बाहर से आओ। आपने देखा दोस्तों, मैंने लॉन्ग जंप करने के लिए 4 टिप्स बताई। दोस्तों, अगर आप ये चारों टिप्स फॉलो करोगे तो आपको लॉन्ग जंप करना आसानी लगेगी और आप आसानी से लॉन्ग जंप कर सकते हो। और दोस्तों, मैं आपको ये बताना चाहता हूँ, जब भी आप लॉन्ग जंप कर रहे हो, लॉन्ग जंप करने से पहले आपको बॉडी को वार्म अप करना चाहिए, जॉगिंग कर लेना चाहिए, एक्सरसाइज करना चाहिए, उसके बाद आपको लॉन्ग जंप करना चाहिए। दोस्तों, मैं आपको वार्म अप एक्सरसाइज भी बताऊँगा आगे वीडियो में। और दोस्तों, मैं आपको ये बताना चाहता हूँ, अगर आपका लॉन्ग जंप आगे नहीं बढ़ पा रहा, जब भी मार रहे हो आपका 4 मीटर ही आ रहा है, हमेशा 4 मीटर आ रहा है, इसको कैसे बढ़ाएं, मैंने आपको लास्ट में 5 एक्सरसाइज बताई है। जो आप करोगे तो आपका लॉन्ग जंप, जैसे आप 4 मीटर मारते हो तो आपका लॉन्ग जंप 4.5 मीटर हो जाएगा।
5. hyppykierros. Lauela on 8.54. Hänen nimiinsä. Ja nyt hän teki sen sitten oikein kunnolla ja nyt pituuteen jälleen oikein hyvä hyppy. 8.91, mutta 2,9 metriä sekunnissa.